રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। પાલનપુર તાલુકાના રતનપુર ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। આ દરમિયાન ભાગવત સપ્તાહમાં રામમય માહોલ સર્જાયો હતો। 1000થી વધારે મહિલાઓએ શ્રી રામની મહેંદી મૂકી હતી। શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર દેશમાં સરકાર 22મી જાન્યુઆરીએ જાહેર રજા કરે તેવી માંગ મહિલાઓએ કરી છે। ભગવાન રામનું મંદિર જે ભવ્ય વર્ષોથી બની રહ્યું હતું અને એમાં ભગવાન રામ જે બિરાજમાન થવાના છે એ પ્રસંગ પણ નજીકમાં જ છે, તો એના અનુસંધાને અમારી 1000 જેવી બહેનો અહીંયા આવી અને શ્રી રામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। આજે રતનપુર મુકામે ભાગવત કથાનું આયોજન કરેલું છે, જેમાં પ્રતિબાપા અને રાજીબાનું જીવન પર્વ નિમિત્તે જે આયોજન કર્યું છે તેની સાથે સાથે વર્ષો જૂના 500 વર્ષ જૂનું જે રામનું મંદિરનું આયોજન કરવાનું હતું તેમાં શ્રી રામનો સાથે હજારો સંખ્યામાં બહેનોએ અત્યારે મહેંદી મૂકી અને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। 22 જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ નિમિત્તે અત્યારે અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને બધાએ શ્રી રામના નામની મહેંદી મૂકી છે। હજારોની સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે। ઘણી બધી મહિલાઓ એક સાથે મળીને શ્રી રામના નામની મહેંદી લગાવી છે। અમે હજારો છોકરીઓ અને મહિલાઓ સાથે લઈને શ્રી રામના નારા ગાયા અને એમની મહેંદી લગાવી છે। સરકારને ખાલી એટલી જ અમે વિનંતી કરીએ છીએ કે જો બની શકે તો 22મી જાન્યુઆરીએ સરકાર સ્કૂલોમાં અને સરકારી સ્કૂલોમાં બધી સ્કૂલોમાં રજા આપે। અમે વિદ્યાર્થી છીએ, અમારે બી રજા જોઈએ છે।